અમરેલી લીલિયા રોડ ઉપર બે મહિલા સાથે એક મોટરસાયકલ સવાર પુલ નીચે પડી જતા ફાયર વિભાગે રેસ્ક્યુ કરી. આજરોજ તારીખ 08/01/2026ના રોજ રાત્રે સમય સવારે 1:05 કલાકે અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલિફોનિક જાણ કરવામાં આવેલ કે અમરેલીથી લીલિયા જતા રસ્તા પર એક પુલ નીચે કોઈ ટુ વ્હીલર નીચે ઉતરી જવાની ઘટના બનેલી, જેમાં એક વ્યક્તિ તથા બે લેડીઝ સવાર હોય જે ગંભીર રીતે ઘાયલ હોય તથા ફસાયા હોય તેની જાણ થતાં ફાયર ઓફિસર HP સરતેજાની આગેવાની હેઠળ અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ સાથે તુરંત ઘટના સ્થળ પર પહોંચી પોતાની સૂઝબૂછ તથા સ્થાનિક લોકોની મદદથી એક વ્યક્તિ તથા બે મહિલાઓનું રેસ્ક્યુ કરી બહાર કાઢેલ અને 108ની ટીમને સોંપેલ. આ કામગીરી કરનાર ફાયર સ્ટાફ: 1. ભગવતસિંહ ગોહિલ, 2. નિલેશભાઈ સાનિયા, 3. કૃષ્ણભાઈ ઓળકિયા, 4. મિલનભાઈ ગાંભવા, 5. કમલેશભાઈ ગિલાધર વગેરે મુખ્ય કામગીરી કરી હતી.